નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત જોબ્સ એન્ડ ન્યૂઝમાં. મિત્રો, ગુજરાત આંગણવાડીને લઈને મહત્વની અપડેટ સામે આવી છે. આ અપડેટ લગભગ 50,000થી પણ વધારે આંગણવાડી કેન્દ્રોને લઈને આવી રહી છે. હાલમાં ગુજરાતની આંગણવાડીઓની હાલત ચિંતાજનક જોવા મળી રહી છે. 1,711 કેન્દ્રોમાં શૌચાલય સુધીની પણ સુવિધા રહી નથી અને 719માં પીવાનું પાણી પણ ઉપલબ્ધ નથી. શૈક્ષણિક તણખલીઓ બાળકો માટે મજબૂત બેઝ બનાવે છે અને આ માટેની પ્રથમ પાયાની જગ્યા છે આંગણવાડી કેન્દ્રો. પરંતુ ગુજરાતમાં બાળકોથી ભવિષ્ય ઘડાવનારા આવા કેન્દ્રો બેઝિક સુવિધાઓ માટે જ સંઘર્ષ કરી રહ્યા છે. રાજ્યમાં કુલ 53,050 આંગણવાડી કેન્દ્રો છે, જેમાંથી 1,711 કેન્દ્રોમાં શૌચાલય જ નથી અને 719 કેન્દ્રોમાં પીવાના પાણીની સુવિધા પણ ઉપલબ્ધ નથી. અર્થાત બાળકોના આરોગ્ય અને સ્વચ્છતા માટે આવશ્યક આધારોનો અભાવ છે. પાયાની જરૂરિયાતો પણ અધૂરી છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે રાજ્યની અનેક આંગણવાડીઓમાં પાઇપલાઇનથી પાણી પહોંચતું નથી. રાજ્યની 4,844 આંગણવાડી કેન્દ્રોમાં પાઇપથી પાણીનું જોડાણ નથી. 4,021 કેન્દ્રોમાં રસોડા ચાલુ હાલતમાં નથી અને 438 સ્થળોએ હજુ સુધી કાયમી વીજ જોડાણ પણ નથી. આવી અધૂરી વ્યવસ્થાઓને લીધે ઘણા માતા પિતા આંગણવાડીમાં બાળક મોકલવા માટે ઈચ્છુક રહેતા નથી અને તેમની આર્થિક સ્થિતિ નમ્ર હોય તો પણ તેઓ ખાનગી નર્સરી અથવા બાળ મંદિરમાં પોતાના બાળકો માટે વધુ ભરોસો અનુભવતા હોય છે. રાષ્ટ્રીય સ્તરે સૌર ઉર્જા તરફ વધુ પડકારતી વૃત્તિ જોવા મળી રહી છે, ત્યારે પણ ગુજરાતની આંગણવાડીઓમાં આ દિશામાં ઘણું કામ બાકી છે. રાજ્યની માત્ર 2,254 આંગણવાડીઓમાં જ સૌર ઉર્જાનું જોડાણ છે. બીજી તરફ મહારાષ્ટ્રમાં 1.10 લાખ આંગણવાડીમાંથી 26,840 કેન્દ્રોમાં સૌર ઉર્જાનું સુદૃઢ આયોજન કરી દેવામાં આવ્યું છે. તે જ રીતે ઉત્તર પ્રદેશ, બિહાર અને કર્ણાટક જેવા રાજ્યોએ પણ આ મુદ્દે ગુજરાત કરતાં ઘણા આગળ છે. આંકડાની નજરે ગુજરાતની હાલત જોઈએ તો કુલ આંગણવાડી કેન્દ્રો 53,050 છે. પાઇપલાઇનથી પાણી 48,160, પીવાનું પાણી 52,331, કાર્યરત શૌચાલય 51,339, કાર્યરત રસોડા 4929, કાયમી વીજ જોડાણ 52,612 અને સૌર ઉર્જા સાથે ફક્ત 2,254. જ્યાંથી શીખવાનું સફર શરૂ થવું જોઈએ ત્યાં જ જો પાયાની સુવિધાઓ ના હોય તો બાળકોનું સમાન વિકાસ અને આરોગ્યમય ભવિષ્ય શક્ય બને કેવી રીતે? તો આંગણવાડીઓમાં પાયાની સુવિધાઓનો અભાવ માત્ર શૈક્ષણિક સમસ્યા જ નથી, પણ તે સામાજિક અને આરોગ્ય સંબંધિત ગંભીર મુદ્દો પણ જોવા મળી રહ્યો છે. ધન્યવાદ.